રહ્યા છે કે જ્યાં કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં પડ્યા છે। વલસાડ સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન અને જુનિયર ડોક્ટર્સ હડતાળ પર છે। 300થી વધુ ડોક્ટર્સ આ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે। પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે। ઇમરજન્સી સેવા સિવાય બાકીની તમામ સેવાઓ બંધ રાખી છે। સિવિલમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું। આરજીકાર મેડિકલ કોલેજ પશ્ચિમ બંગાળની અંદર જે ચેસ્ટ મેડિસિનના સેકન્ડ યર રેસિડન્ટનું રાતે ગેંગરેપ કરવામાં આવ્યો અને એમનું મર્ડર કરવામાં આવ્યું, તેના સાથ માટે અને તે લોકોના સહકાર માટે અમે લોકો આખા ગુજરાતના જેડીએ દ્વારા અમે બધા રેસિડન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટરો અને સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમે અહીંયા જુનિયર ડૉક્ટર એસોસિએશન વલસાડમાં ઇન્ટર્ન ડૉક્ટર, રેસિડન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડન્ટ ડૉક્ટર એમ કુલ 300થી વધારે ડૉક્ટર્સ આજના દિવસથી અનિશ્ચિત મુદ્દતની સ્ટ્રાઇક પર છે અને આ આખા ગુજરાતના જે જુનિયર ડૉક્ટર એસોસિએશન છે એ અમે તમામ ડૉક્ટરે આજે સ્ટ્રાઇકથી ચાલુ કરી છે। કુલ ગુજરાતના 10,000થી વધારે ડૉક્ટર આમાં જોડાયેલ છે અને નોન ઇમરજન્સી સર્વિસ જેમ કે ઓપીડી અને વોર્ડ સર્વિસ આજથી બંધ રાખવામાં આવશે। આવો સીધા જઈએ ચૂંટણી પંચ